આજે તો આપણે કરી રામનવમીની ધામધૂમથી ઉજવણી। શ્રી શિવાય નમસ્તુભ્યમ। તો કેમ છો મારી યુટ્યુબ મંડળી? તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે સૂર્યનારાયણ ભગવાનને જળ ચડાવી દીધું। ત્યારબાદ હવે આપણે શંકર ભગવાનને લઈને તેમને પણ જળ ચડાવી દીધું અને એને જગ્યાએ મૂકી દીધા અને દીવાબત્તી કરી લીધા। રામનવમી હોવાથી કૃષ્ણ ભગવાનને આપણે રામ ભગવાનનો શ્રૃંગાર કરશું, તેથી આપણે એને પંચામૃતથી સ્નાન કરાવ્યું। ત્યારબાદ હવે આપણે ભગવાનને તૈયાર કરશું। તો જો મિત્રો, રામ ભગવાન માટે મસ્ત મજાના પીતાંબર પોશાક આવી ગયા છે અને આપણે તેમને પહેરાવી પણ દીધા છે। ત્યારબાદ હવે શ્રૃંગારમાં રામ ભગવાનને તિલક કરશું અને ત્યારબાદ નીચે લઈ જઈશું। તો ફાઇનલી મિત્રો, આપણે નીચે આવી ગયા છીએ અને નીચે શ્રૃંગાર કરી લીધો છે ભગવાનનો। ત્યારબાદ હવે આપણે ભગવાનને ફૂલોથી શણગાર કરશું। તો જો મિત્રો, આપણા રામલલ્લા તૈયાર છે। કેવા લાગે છે કોમેન્ટમાં જરૂર કહેજો। ભગવાનનો શ્રૃંગાર કરી ત્યારબાદ હવે આરતી કરશું। આ બપોરે 12 વાગ્યાની આરતી છે। જો મિત્રો, દીવા પ્રગટાવી લીધા છે અને ફાઇનલી રામ ભગવાનના જન્મની આરતી થઈ રહી છે। सीताराम माता की जय, शनिदेव महाराज की जय, सियावर रामचंद्र भगवान। આરતી બાદ બધા ભક્તોએ ભગવાનના દર્શન કરી લીધા છે। તો ભગવાન શ્રી રામને હવે આપણે આપણા ઘરે લઈ જશું। તો હવે આપણે ભગવાનને ઘરે લઈ આવ્યા છીએ અને હવે આપણે એમને જમવાનું ધરાવશું। આપણને ભૂખ લાગે એમ ભગવાનને લાગે ને, તો જો ભગવાન જમે છે। ત્યારબાદ હવે મેનમાં મમ્મીએ ફોટા પડાવડાવ્યા। રામનવમીની ઉજવણી કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો। ત્યારબાદ હવે ચાંદીની રામ દરબારની મૂર્તિને સ્નાન કરાવીને આપણે એને પણ નમન કરી લીધું। તો મિત્રો, આ છે શૌર્ય। મેં તમને એકવાર બતાવી હતી ને, શ્રીજા એનો ભાઈ ટ્વિન્સ છે। મેં તમને કીધું નહોતું બંને ટ્વિન્સ છે, એટલે એકને વ્લોગમાં લીધી તો બીજાને વ્લોગમાં લેવો તો પડે જ ને। તો બસ મિત્રો, આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું। વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।